ચંદુભાઈ ને મામાની છે, પણ માર્ગદર્શન આખું આપનું એમ લાગે કે આનું નામ શાસ્ત્ર આખું કે આ રીતે આવે ત્યારે શાસ્ત્ર કહેવાય. ટૂંકામાં પણ એક એક વસ્તુઓ આવી જાય છે. ચંદુભાઈ હિંમતભાઈ બધું કહે, પણ એમ કહેવાતું તો આખું માર્ગદર્શન અંદર આવી જવું જોઈએ. કાંઈ રહી ગયું હોય તો એમ કહેવાય કે આ રહી ગયું છે, માટે આને ગમે ત્યાંથી ગોતીને કાઢો. કંઈક રહી ગયું હોય તો ચારે બાજુથી આવવું જોઈએ. નિશ્ચય વ્યવહાર બધું એમ મહેનત તો જે બધાએ કરી, પણ એમ ચારે બાજુનું આવવું જોઈએ. આપણા ભાવમાં જે હતું કે બધું આવી જવું જોઈએ, એટલે ખરેખર એ રીતે જ બધું ગોઠવાઈ ગયું છે. એમાં કોતરવાનું હતું, અને કેટલા વર્ષો સુધી કોતરેલું ને ગુરુદેવનો જે આશય હતો, આખું માર્ગદર્શન એ પ્રકાશિત કરતા આખું જૈન શાસન ચારે બાજુથી એમને વર્ષો સુધી પ્રકાશ કર્યો છે. તો એમની એક વાત કોતરવા મને ચારે બાજુની કોતરવી જોઈએ. તે કોતરાય છે માટે ચારે બાજુનું અંદર આવવું જોઈએ. બધા પડખા અંદર આવવા જોઈએ. પણ એ કૂતરાતા ત્યારે તો માતાજી વાંચ્યા નહોતા, પણ અત્યારે વાંચીએ છીએ ત્યારે ખૂબ જ પ્રમોદ આવે છે. એમ થાય છે કે શું આ એક શાસ્ત્ર લખાય, શાસ્ત્રના રૂપમાં એક આ જેના હાથમાં આવી જાય એને ગુરુદેવને આખું ભાવ એમ કે હૃદય આવી જાય, આખું હૃદય આવી જાય છે. ખરેખર હું વાંચું છું ભાઈ, ત્યારે એટલો પ્રમોદ આવે છે ને, એમ ખરે સાચી સાચી હું કહેવા કરતા નથી કહેતો, પણ વાંચતા વાંચતા મૂકો મંતર ને એમાંથી એટલું ગોલન ચાલે છે કે મૂળ વાત ઉપર પાછું બધે જ્યાં જ્યાં જુઓ તો મૂળ વાત ઉપર લઈ જાય છે. બધા બોલોમાં લઈને પાછી મૂળ વાત ઉપર તો આપી લીધું છે. વૈરાગ્ય ના બોલો પણ એ રીતે છે. બ્રહ્મની વાત પણ અમુક આવે છે, બધી આવે છે. વૈરાગની, ભગવાનની, પ્રતિમાની, મુનિરાજની, બધી કરતા કર્મ, જ્ઞાતા નિશ્ચય વ્યવહાર આવ્યો છે. સાધક સાધ્ય બધું આવ્યું છે. દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતા પૂર્વક બધું આવ્યું. એ દ્રષ્ટાંત પણ અંદર ગુરુદેવ કહેતા હતા. અમુક વાત મૂકીને પાછું પૂરો વિષય કર્યો છે. જે કઈ વાત મૂકી છે એમાં વિષય આખો પૂરો કર્યો છે. એમને કે અમુક વાત મૂકીને છોડી દીધું છે એવું એ નથી કર્યું. ગુરુદેવ આખી વ્યાખ્યાની શૈલી એમની હતી, એમાંથી તારવીને અમુક જે એમના ચારે બાજુનું હોય તારવી. કેટલાક બોલ મોટા પણ આવી જાય ગુરુદેવ, પણ એમાં સ્પષ્ટીકરણ માટે